પણ પોતાની તો ગંધ હોવી જોઈએ ને. પ્લાસ્ટિકના ફૂલનું કાંઈ નહીં આવે. દેખાવ કરવા જશું ને તો કાંઈ નહીં આવે સાહેબ. જ્યાં દેખાવ હશે ત્યાં એમાં સુગંધ નહીં હોય. રૂડું લાગે પણ એમાં સુગંધ ન હોય. સુગંધ પોતાની હોવી જોઈએ. આ ભૂમિની સાહેબ કલ્પના તો કરો. દાદા મહારાજા એને ગુરુ મહારાજના દાદા સાહેબ એને જો ભગવતી અહીંયા વચને વાતો કરીને રૂબરૂ કહી જતી હોય કે મારે તો અહીંયા રહેવું છે. આ ફોરમ છે એને વર્ષો પહેલા અને એની વસ્તુ એની પરંપરાને પાછી જાળવી રાખવી અને ભગવતીની એની કૃપા કાયમ વરસતી રહે. ભગવાન શિવ ગંગાને જટામાં એ માટે લઈ લે છે કે એની અવિરતપણે ધારા ચાલુ રહે. ગંગા આવી જાય વૈકુંઠમાંથી અને મહારાજ ભગીરથનું એકનું કલ્યાણ કરીને વહી જાય એમ નહીં. આ વસ્તુ આ પવિત્ર ગંગા એ જો એક કેવલ ભગીરથના પરિવારનું કલ્યાણ કરીને વયું જાય તો મારા ભારત વર્ષનું શું આ ચિંતા મહાદેવે કરી છે. અને એ મહાદેવની કથા જ્યારે અહીંયા થતી હોય અને ભોળાનાથ જેવું કોઈ ભોળું નહીં હતા દાદા. કોઈ બ્રાહ્મણનો દીકરો સાહેબ એમ કહેવાય કે સંસ્કૃતના શ્લોકથી મહાદેવને યાદ કરે તોય મહાદેવ રીઝી જાય. એ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સીધાકાશમાં કાશ વાસમ ભજેહમ તોય રાજી થાય. કોઈ વળી ઊંડા શ્વાસ લઈ યોગ સાથે ઓમ ત્રંબકમ યજામહે એટલી સાધના કરે તોય રાજી થાય. અરે છોડો, અમારા ગામડાની બાયુને ગુરુ મહારાજ નો શ્લોક આવડતો હોય, નો સ્તુતિ આવડતી હોય, પણ ભોળા ભાવથી શ્રાવણ મહિનામાં મંદિરે બેહી અને ભગવાન શિવનું જ્યાં નામ લે એવો રારે ગાવો તમે શંકર ભોળા. હે મહાદેવ તને ચડે છે ભભૂતિ ના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોળા. એવો ભોળો મહાદેવ, એનું શિવ પુરાણ. અને આજની રાત આવો રૂડો કાર્યક્રમ. અમે રસ્તે બે ભાઈ કીર્તિભાઈ અમે આવતા હતા અને એક વાત થતી હતી કે એની કૃપા થઈ જાય ને સાહેબ. જો તમે એના એ જ ખેડૂ હોવ, તમે તમારી હાથે વાવણી કરતા હો, પણ જ્યારે કૃપા ભળી જાય, જો આ ભરોસો છે ને, વાવણી કરીએ છીએ ભરોસો છે. આપણે જે બિયારણ વાવતા હોય તો જીતુભાઈ કોઈ દી એવું નથી થયું કે બિયારણ સીધું પીડ્યું છે કે ઊંધું પીડ્યું છે. એ વાવણી કરીને તો વયા જાય, પણ એ પછી પાછો ભરોસો મૂકી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિકે મેં તારા નામે વાવી દીધું, હવે તારે ઉગાડવું હોય તો ઉગાડજે અને બાળવું હોય તો બાળજે. પણ કોઈ દી એવું બન્યું બિયારણ ત્રાહું થયું ને બાજુના ખેતરમાં કોટો ઉડ્યો. કોટા તો બધે સીધા ફૂટે સાહેબ. એક જણો વાવતો હતો ખેતર, અમુકે તો વટમાં જીવન પૂરા કરી નાખ્યા. કીર્તિભાઈ એક જણો વાવતો હતો ને એમાં એક જણ આવીને કીધું કે એ ભાઈ હો હું વાવો કે નથી કેવું, કેમ? ખેતર મારું, હાથી મારું, બળદ મારા, બિયારણ મારા બાપનું, અને તને કહું. અરે કે પણ કેતો ખરો ભાઈ હું ભાઈ કે નથી કેવું. એટલે બોલો વાવતો થયો, કાંઈ વાંધો ન કેતો, ઉગશે ત્યારે જ ખબર પડશે ને, તેથી જોઈ લેવું એમ. તારે એમ જાણી લેવું સાહેબ એ વાવ્યા વગર વયો ગયો. વાવવું તો ઉગે ને ઉગે તો એને ખબર પડે, નથી વાવવું. એમણે 300 વીઘા કોરી પડાર આવી દીધી. એવા ઘણાને બાવળ ઉગી ગયા વટમાં. વટ છોડી અને મોજથી જીવી લેવાય સાહેબ. માટે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. આ મોજ શબ્દ આવે ને એટલે કીર્તિભાઈ માણસને એમ થઈ જાય કે બસ મોજ જ માં નહીં. ભારતની આપણી જે ગરિમા છે ને, ભારતના સંસ્કાર છે ને, એને પકડીને મોજમાં રહેવાનું. એટલે તખતદારને આગળ શું કીધું કે મોજ કરો પણ કેવી?
મોજ મારે હું રે બાપ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે ગુરુજીની મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે આ કેટલી ભાઈ ડોલરીઓ વીરો આવ્યો પાછો અત્યારે હું આ ડોલરના ભાવ આવે 85 છે ને વાહ વાહ કીર્તિભાઈ હમણાં જીતુભાઈ બહુ સરસ વાત કરી આ ડોલર ઉપર અમેરિકાના ડોલર ઉપર અહીંયા લખેલું છે ઉપર પાછું મને અંગ્રેજી આવડતું બોલો હું અહીંયા દોઢ ડાયો થાવ અહીંયા શું લખ્યું ભાઈ વાંચો તો In God we trust. What meaning? આનો અર્થ શું થાય? In God we trust. ભગવાન ઉપર મને ભરોસો છે આવું અમેરિકાના ડોલર વાળાએ લખ્યું છે અમેરિકાએ પણ એ અમેરિકાને કહો કે તમને તો ભગવાન ઉપર ભરોસો છે પણ એ ભગવાનને તો અમારી માવુએ જન્મ દીધો છે રામ અને કૃષ્ણને અમે તો ભગવાનને ભેળો રાખીને આ કીર્તિભાઈનો બહુ સારો જવાબ અમે ભગવાનને ભેળો રાખીને એની ભેગા અમે રમ્યા છીએ પણ આગમાં ગોચર લગધણીની ખોજ મારે રે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે દાન અલગારી તખતદાનજી કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં મોજમાં રહેવું અને મોજ ક્યારે આવે કે જેને સંપૂર્ણ એની આવી ભગવતી ઉપર ભરોસો હોય તમારી કુળદેવીને તમારો સદગુરુ અને તમારા માવતર સિવાય આ ત્રીજું દુનિયામાં એવું કોઈ નથી કે તમને મોજ આપી શકે ભાઈ આ મોજ અહીંથી નીકળે છે સદગુરુના ઘરની મોજ નીકળે છે ભાઈ એને ભરોસે રેવાય કાગ બાપુ લખે છે કે આવું ઠેકાણું મળી જાય પછી એને કહેજો ભરોસે રે એને આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી આચરીએ ને આ અંગડે ધરીએ એ જ જેમ ગુરુજી ગાયજી ગુરુના મોઢામાંથી જે શબ્દ નીકળે એ સંપૂર્ણ એની ઉપર ભરોસો રાખો અન કેમ યાને શું કરવા એ આવો સંચાય મન માન થાય ભાઈ એને ભરોસે રેવાયજી કીર્તિભાઈ કાગ બાપુએ બહુ સ્પષ્ટતા કરી કે એક સદગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજો આવું મને કેમ કીધું છે અર્જુન એમ કીધું કે કૃષ્ણ આવું મને શું કામ કે ભરોસે હાલી ગયો રથ સોંપી દીધો એને કે લે મારા બાપ હવે મારા જીવનના રથના ઘોડાના લગામ તું હાથમાં રાખ હવે આ રથને જ્યાં લઈ જાવ એના લઈ જા અને સદગુરુ આ તો જગતગુરુ છે કૃષ્ણ વંદે જગતગુરુ એના હાથમાં ઘોડાની લગામ આપી દીધી અને કીધું કે હવે તારે જા ના કોઈ 18 દીમાં વિજય કરીને દેખાડી દીધો એમ જેને સદગુરુની હાથમાં પોતાની લગામો મૂકી દે એને આ દુનિયામાં કોઈ દી તકલીફ ન પડે એટલે પહેલો ભરોસો સદગુરુ બીજો સરસ વાત કરી તરત એક એવા ભાઈબંધ ઉપર પણ જીતુભાઈ ભરોસો હોવો જોઈએ નરેનભાઈ આ દુનિયામાં બધાય માણસો મળે પણ પાછો જેમ સાચો સદગુરુ ન મળે એમ પાછો સાચો ભાઈબંધ ન મળે એના માટે કાગ બાપુએ લખ્યું છે પંડ પીડાયની અદ્ભુત વાક્ય લખ્યું સાહેબ અહીંયા યુવાન મિત્રો બધા વડીલો બેઠા છો તમને પગે લાગીને કહું મોશક કરજો 100% પણ અમુક વાતના હૃદયમાં ધરબી દેજો હું ભારતનું સંતાન છું ગરવી ગુજરાતનું સંતાન છું અને આવા મહાપુરુષના ચરણમાં રહેનારો છું મારી હાલમાં કેમ હોવું જોઈએ મને ખબર હોવી જોઈએ
યુવાન છોકરા જે ભણે છે ને પગે લાગીને કહું કે તમે ગમે ના જાજો, પણ તમારો બાપ કોણ છે ને તમારો બાપ કોને માને છે આ વાત ઉપર વયા જાજો ને સાહેબ, તમારી ગાડીને પંચર ન પડે ભલા માણસ, અને ડીઝલ ખૂટે તો પંપે જ ખૂટે સાહેબ. આ ભરોસો. પણ આ શબ્દ મને જીતુભાઈ બહુ ગમે છે, અને આ માની સાક્ષીમાં કહું કીર્તિભાઈ, નરેનભાઈ, હું જેની ભેગો બેહું છું ને એને મારા હૃદયથી વાલા લાગું છું. દેખાવ કરવાનો કોઈ જરૂર નથી. કોણ બાપના હમ દે છે ભાઈબંધ કરો એમ યાર. પડદા વગરનું જીવો મિત્ર સાથે, અને જેનું પારદર્શક જીવન હશે ને એને જ પારિવારિક કહેવામાં આવશે ભલામણા, એને જ પરિવારનો કહેવામાં આવશે. પંડ પીડાયની ઘણા સમય પછી બાપુ પાસે ગઈકાલે પૂજ્ય મોરારી બાપુ બેઠા, પહેલો શબ્દ નીકળ્યો, તું થોડોક દુબળો થઈ ગયો. મને કે બાપુ દુબળાય બીજી કાંઈ નથી, આ કોરોના ગયો ને તે દુના અમે વોકિંગ બહુ કરતા હતા, એનું વોકિંગ પકડી રાખ્યું. બાકી તો આપ જેવા મહાપુરુષો આ ધરતીમાં જીવે છે, આવા સદગુરુ જેવા ધરતીમાં જીવે છે, અમારે નબળું પડવાનું હોય જ નહીં મારા બાપ. કદાચ પૈંડથી નબળા પડીએ, શારીરિક નબળાઈ પણ થોડીક આવી જાય એવું બને, પણ કહેવા દો માનસિક અને આધ્યાત્મિક આ દેશમાં કોઈ દી નબળાઈ ન પડી શકે. જ્યાં લખો હોય ના લખી લેજો. એટલે આ શબ્દ મને કાગબાપુનો બહુ હિતા દાદા ગમે છે કે પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય નહીં. અંતરની વાત કોઈ દી તમને ભાઈબંધને કહેતા નહીં. બહુ સ્પષ્ટતા કરે છે ભાઈ ભાઈ કાક બાપુ કે તમે ભાઈબંધને કહેતા નહીં. શું કામ? કે તમે ભાઈબંધ બાંધી બેઠા છો, એ નો માનતો હોય તો નકામો તમારી વાતો બહાર કરશે કે હવે તો એ લુખો થઈ ગયો છે, હવે તો એને તકલીફ છે. હાય 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 હાય. અને એ જયારે વાત પાછી આવશે ને તારા રહીએ તો તું આર્થિક જે માનસિક તું જે ભાંગી ગયેલો છો, પણ ભાઈ બંધે આવું તારી વગરનું બોલ્યો એ શબ્દ પાછો તારી પાસે આવશે ને ત્યારે જગતમાં તને જીવવા જેવું નહીં રહે. કે હાય હાય જેની ભેળો બેહતો તો ઈ ગોથું ખાઈ ગયો ભલામણ. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો એને હેતુ હશે જો અહીંયા કેરા એ તો જોખમ જાણી જાય. ખાલી ફોનમાં વાત કરતા હોય ને તેમ કે ફોન મૂક આવું છું 2 મિનિટ. કેમ ઢીલું બોલ છો? આ તારા અવાજમાં મને ફેર દેખાય છે. એને હેતુ હશે જો હૈડા કેરા તો જોખમ જાણી જાય. ભાઈ એને ભરોસે રેવાય જિંદગી. એટલે આ પાછું અમારું એકલું આદમીને પૂરતું નથી, બેનો નહીં. ગમે એને બેનપણી ન કરવી, નગર ઘરમાં આવીને દિહવાળીઓ મારક્યું જાય. તમારે અવડું એવું જ ફરી છે, અમે તો કવડું મોટું રાવ્યા ગળી જાય ને એમાં બે નહીં. નહીં નહીં નહીં. આ ફેસબુકમાં તમે યુવાનો જે ભણો છો, બહેનો ભણે છે, દીકરીઓ ભણે છે, બધા ભણો છો, અને તમે ફેસબુકનો કદાચ ઉપયોગ કરતા હશો. તમારે જેટલા ફેસબુક ફ્રેન્ડ હોય એને કોઈ દી એમ કીધું કે આ વખતે કે જે તારા પપ્પાને ફી ન ભરે, આ વખતે હું મારા પપ્પા ભરી દે તારી ફી, આવું કોઈ દી કીધું? હે? કોઈ દી કોઈની બેનપણી એવું કીધું કે તારી મમ્મીને કે આજ પોતા ન કરે, આજે હું તારી ફ્રેન્ડ છું ને તો તારા ઘરના કચરા પોતા હું કરવા આવી, કોઈ દી કીધું? તો ફ્રેન્ડ હેનું એ તો તમારી રૂકાવટ છે ભલા માણા. અત્યારે ભણતા હો ત્યારે કેવલ ને કેવલ તમારો ફ્રેન્ડ, તમારું પુસ્તક અને તમારો સદગુરુ હોવો જોઈએ, બીજો કોઈ ન હોવો જોઈએ. તમારે ફેસબુકમાં આવવું હોય, ફેસબુક એટલે મોઢાનું બુક. જગતમાં બીજા સાથે સેલ્ફી લેવડાવી હોય ને તો અત્યારે સેલ્ફમાં ભણવામાં બેસી જાજો સાહેબ. તમે જે વિષયમાં જાઓ ને એમાં આરપાર વયા જાજો. પછી કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ રોકી શકે. પણ અત્યારે જો અત્યારે તમે 20 વર્ષ મોજ કરશો તો 80 વર્ષ દુઃખી થાઓ.
હવે નક્કી કરવાનું છે કે 20 વર્ષ દુઃખી થવું છે કે 80 વર્ષ દુઃખી થવું છે. ખરેખર જે દીકરી હારે જાતી વખતે બહુ રોઈને જાતી હોય ને એ જ ત્યાં આનંદ કરી શકે. હું કામ માવતરના નામનો જે કાંઈ હવે તો કોણ લગભગ તો બહુ રોતયું નથી હવે કાંઈ. હા, પપ્પા રોતા હોય તો શું કે પપ્પા રડોમાં ને તમે રડશો ને મને રડાઈ જશે તો મારો બધો મેકઅપ વિખાઈ જશે. એટલે આ બધો ખર્ચો મેકઅપ હાટો કર્યો તારો બાપ. અરે અમારા ભૂરાના લગ્નમાં ગયા ને સાહેબ બાપુ, મેં ભૂરાના લગ્નમાં ગયા એટલે 4 મંગળ બોલો, ભૂરાની વાતમાં પૈસા ઉડે છે, તાળીઓ ગાળો. આજ પણ આપણો જોટો છે હો. હા, વાહ મારો બાપ, વાહ વાહ વાહ. અત્યારે ન ઓળખો એ કે ના ના, આપણે ઓળખાણ કાઢશું ને આગળ મારો બાપ એ આપણા ગઢડાના. હા, વાહ 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 વાહ, તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. આવા વડીલો અમારા જ્યાં ઓળખે છે એ અમારે મોટામાં મોટું. હું ક્યાં હતો એ મને કયો. હા, ભૂરાની જાન અમે વળાવતા હતા એટલે દીકરી કાકાને દાદાને બધું ભરીને રોવે ને, મને ક્યારેક જીતુભાઈ એવા વિચાર આવે, હે મારો નાથ ઊંધું છું હોય તો કેવું થાય, છોકરા હારે જતા હોત તો કેવું લાગત. હે બેન વળી મોટો અંબોડો ને હાથમાં તલવારી નું ભાવ હોય, હવે રોવો છો હું સાના મને હાલ્યા આવો ને. અને ઓલો ભાભર તો એ બાપા એ બા, તમારી બાપા એમ કે હે મારો હાવત થઈ જાય, મારો દીકરો ડાયો થઈ જાય. આમ તો હું ન તેડવા આવું તો બાપ ના સમજે, મારો દીકરો દાદા ભાઈડો થઈ જાય. એક દેશમાં છે આવું, મને હમણાં ખબર પડી. એક દેશમાં આવો રિવાજ છે, છોકરા હારે જાય ડોહા. અહીંયા ન ફાવે તો વયા જજો ન્યા. છોકરા હારે જાય છે. બોલો ભૂતાનમાં લ્યો ને, મળે પાકું કહું લ્યો, ભૂતાનમાં તો બેન થળે બેઠા હોય, ઓલો વળી કચરા પોતા કરતા હોય, જે ટૂંકમાં જે આપણે ઘરે કામ આલે ને બધું આમ બેઠો બેઠો લોટ બાંધતો હોય. કાલે આપણે શૈલેષ પિયુષ મહારાજે બહુ જમાવટ કરી, રોટલા વણતા પરસ્યો વળે ને, પછી જમાડતા રોટલી આપે. કેમ છે રોટલી? તાકે દાળ બરાબર પણ છે, રોટલી થોડી ખારી લાગે છે વધારે, પોતાનો માવો વધી ગયો એમાં. અને ખરેખર એમાં તમે જોજો, અમુક અમુક બહેનો બિચારા એટલા ડાયા હોય પણ અમુક અમુકને પાછા પતિ એવા ભટકાણા. જો રૂપ મોરને, મોર જેવું કોઈને રૂપ નહીં તો કીર્તિભાઈ એના ટાટિયા હારા નહીં. મોરલાના પગમાં કાંઈ હક ન હોય, આમ ત્રાહા ત્રાહા પગ હારા પદમણી બાઈના, તેનો વર હારા નહીં. એ દિયાજ મેં કોથળીઓ પી નાટા મારતા હોય. હાલ પદમણી ના નહીં, પગ હારા એના તો પતિ હારા નહીં. આ લાંબુ લાંબુ લાટશે, એમાં મારે જાવું નથી. પણ મને અમુક અમુક પતિ બિચારા ગમે બહુ. અમુક બિચારા બહુ ભગત છે. આપણે અમુક વિસ્તારમાં જઈએ ને, અમુક વિસ્તારમાં એટલે આપણે ઘેરે જઈએ તો બેન હિંડોળે ઈ શકતા હોય, ઓલો ખુરશીએ બેઠો હોય. આપણે જઈએ તો શું કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કાં, તો ઓલો બેઠો બેઠો કે હાચો 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 હાચો. તમારા ભાઈને પૂછો વ્યવહારની કાંઈ ખબર જ ન પડે, પૂછો કાં, હાચો હાચો હાચો. તમારા ભાઈ કોઈ દી હવારમાં જાગેરની પૂજા પાઠ પણ મારે કરવાના કાં, હાચો હાચો. હું હાસું હાસું સોઈટો ઉલ્ડરમાં આંગળી ભરાવી દે નહીં. હા કઈ રીત છે ભલા મને? હા હાચો 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 હાચો. અમુક તો હા ઓગળી જાય, આપણે એમ થાય કે ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હા હા હા. એક બેન રોટલી એમ બનાવતા હતા, બપોરનો ટાઈમ, એ રોટલી બનાવતા હતા ને ઘૂ ઘૂ ખાતો હતો બેઠો બેઠો. અને જેવી રોટલી તૈયાર થાય એટલે ઓલો જમી લે. એમાં રોટલી થોડીક દાજેલી આવી ને, અમુક તો ખીજાવાની વાટે બેઠા, ક્યારે ભૂલમાં આવે ને અમે ખીજાઈ જાય એમ. એ રોટલી દાજેલી આવીને રાડ નાખે, આ રોટલી દાજી ગઈ, આ રોટલી દાજી ગઈ. તેની પત્ની કીધું કે મૂકી જો ને એક બાજુ, બીજી આપું, દાજી ગઈ છે. છોકરા થોડાક હેરાન કરે, કર્નલે તે દાજી ગઈ છે, હું હમણાં બીજી રોટલી આપું જ છું ને.
એટલે બીજી આપશે એટલે આ નહીં ખાવાની તો ભાવે તો ખાઈ લ્યો. એટલે તું કે ખાઈ જવાની. જોજો અમુક આવા ઊંધા હાવ તમને પગે લાગુ મૂકી ગયો ને ન ખાતા એટલે આવી રીતે લોટ બગાડવાનો. એમ કરીને એ રોટલી માંડ મુકાવી તો બીજી રોટલી બિચારી આપી. એ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો. આ કઠણાઈ હોય ને ત્યારે બધું ભેગું થાય. એ વાળ નીકળ્યો અને મીડ્યો રાડ્યું નાખવા. આ બીજી રોટલીમાં વાળ નીકળ્યો. આખું છે કે કોઈડ્યું છે? દેખાય છે કે નહીં? કારણ કે હું ક્યાં એમ કહું છું એ વાળે હશે તો એ મારો હશે. મૂકી ગયો ને હું બીજી રોટલી આપું. અરે તારો વાળો તો હું ખાઈ જવાનો. અરે તમને પગે લાગુ હું એમ નથી કહેતી ખાઈ જાવ એમ. ભલા હું કામ અવાજ કરો? આ પાડોહી સાંભળે ખોટા. પાડોહીનો ભય લાગે મારો નહીં. પણ હું તમને પગે લાગુ. મારો વાળ છે ગરમી થાય છે આમાં હાથ વહી ગયો હોય છે માથે તો એકાદો વાળ આવી ગયો છે પગે લાગુ. મૂકી ગયો ને હું ક્યાં વાળ ખાવાનું કહું? નહીં તું વાળ ખાવાનું કહે છો એટલે વાળ ખાઈ જવાનું. અને પછી બેન બાજુમાં આવ્યા. હવે હજ થાય હો ગુગુ, હવે હજ થાય. પછી માણા જવાય જોવા આવ્યા ત્યારે કેવી મોટી મોટી વાતો કરતા હતા. જીતુભાઈની ભલામણ લઈને આવ્યા હતા. દાંતું કાઢો છો હતું એ કહું ડોહું બહુ હારા માણસ છે. વરરાજાના બાપા જીતુભાઈના ઠેકેદાર છે. આવી ખોટી વાતો કરતા હતા રોયા. કેવી મોટી મોટી વાતો કરતા હતા. કીર્તિભાઈનો ડાયરો રાખેલો. પછી ખબર પડી સીડીનો. પાછું ભાઈ કેવું કહેતા ખબર કે ઘુઘુને ઇંગ્લિશ બહુ ભાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી રોયો ઇંગ્લિશ સિવાય તો સાળો નથી કરતો. તમને કારું નહીં કહું એ મારો વાળ છે. આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળ્યો. એક કહું એક હવે આપણે પ્રોગ્રામ ઘરે ગયો આમ આ ઘરના બધા બેઠા ને કહું લગભગ તો કોઈ પતિ પત્નીને તકલીફ ન જ પડે. લગભગ ન પડે ભાઈ. સદગુરુ ભગવાન ન પડવા દે. અને જે સંતોના સાનિધ્યમાં આવી ભગવતીના સાનિધ્યમાં રહેતા હોય ને એના પરિવારમાં મા ભગવતી કોઈ દી વાંધો ન પડવા દે. બેનો હેત અને ભાવ રાખે. પણ માની લ્યો થોડો ઘણો તો ઝઘડો ક્યારેક થાય. વાસણ ભેગા હોય તો ક્યારેક કકડે એમાં કંઈ ન હોય. પણ માની લ્યો કે સવારના જ પોરમાં ડખો થયો અથવા તો કાંઈક પતિ પત્ની અબોલા થયા તો માના હમ ખાઈને કયો પહેલું બોલવાની શરૂઆત કોણ કરશે? સ્ત્રી કે પુરુષ? હે બેનો લગભગ 90% પુરુષ. બિચારો ઓફિસે વહી ગયો ને પછી ન્યાય ફાવે નહીં. યાર ખોટે ખોટો બોલાઈ ગયો. હા એટલે બપોરે આવે. બપોરે જમવા હાથમાં વળી ગુલાબનું ફૂલ લેતો આવે ને જેવા ઓલો ગાડીમાં પાર્કિંગમાં ગાડી મૂકે ને તો પાછું ચાલુ કરે. આપણે એમ થાય હવારની રોતી હશે. એટલે બાજુમાં બેસીને ઓલો ધીમે ધીમે આમ સાંભળો તો એ આમ જો તને કહું એ આ તો ગાંડી લાગે દાંત કાઢે બેઠી. રોવાનું હોય ડોવ ઘડી એ કે આમ જો ગાંડી આમ જો રેવાય ગયો આમ જો કરતા આવે. અમારમાં કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો પછો ગોરીઓ ગમાડે એવું કહેતો. બોલ કે ગાંડી હું તને નહોતો કહેતો હું મમ્મીને કહેતો હતો ને તું વશમાં પડી ગઈ. હા મને લાગ્યું તે તરત હો મને લાગ્યું તે એ જો દાળ ભાત ને રોટલી કર્યા એવા ભાવથી બે ખાઈ લે. આને દાંપત્ય જીવનનો ઝઘડો કહેવાય. બે માણસનો કજ્યો ને બકરીનું ધીંગાણું હવારના વાદળા એમાં કોઈ દી હક ન હોય. બે માણસનું કજ્યો એવો હોય કે એ જો બે જણા બાંધતા જીતુભાઈ આપણે વંચિત ગયા હોય આપણે કે ભાભી છે હું તારા ભાઈને પૂછ ને. આપણે ભાઈને પૂછીએ પણ હું છે ભાઈ પૂછ ને તારા ભાભીને. હેમાંથી બાજાઈ ખબર ન પડે આનું નામ કજ્યો કહેવાય. કોઈને ખબર ન હોય
એમ બકરીના થીંગાણા એવા હોય, બે બકરીઓ હામ વ્યુ જાય 10 ડગલા અને ન્યાલી ડોટ મૂકે, આપણે એમ થાય કે આ ઘડીએ ખોપરીયું નોખ્યું થઈ જાય, પણ તટીંગ દિન બાજુમાં જાણે હગી માસ્યા બેનું મળ્યું હોય. અને હવાના વાદળા થાય કે આપણે એમ થાય બપોર થાય ભૂકા કાઢી નાખશે, પણ બપોરે સૂરજ નારાયણ સિવાય કાંઈ ન હોય. એ હવાના વાદળામાં હક ન હોય. અને આપણે એટલું જ કહી ભગવતીને કે પરિવારમાં કોઈ દી આવો કોઈ દી કુજ્યો ન થાય, પરિવાર આનંદથી રહે, ભાવથી રહે. એટલે આપણે આ બેહી ગઈ ટૂંકમાં બાજુમાં. હું કહેતી હતી મારો વાળ છે, એટલે તારો વાળ તો ખાઈ જાવ, ખાવાનું હું ક્યાં કહું છું, પણ મારો વાળ છે તમને નથી ગમતો ને, સાંભળી લેજો ગુગુ, એ જ વાળ છે. એ વાળ ઉપર તમે ગીત ગાતા એકવાર, એ રેશમી જુલ્ફે ને શરબતી આખર, એ તારો પ્રેમ ક્યાં મરી ગયો? વાળ હું અંબોડો આવ્યો તો ગળકી ન જાય સાહેબ. આને પ્રેમ કહેવાય. માટે અગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે, પણ અગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે. બાપ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. ખોજ મારે હું રે વાલીડા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે